નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેવી કોચિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 5 વિષય ગણિત ગમત, જેનું વાર્ષિક મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટના આધારે આપણે માળખાના આધારે આપણે જોઈએ છીએ। તો આજે આપણે જોઈશું પ્રશ્ન 2 ક, પૈસાને રૂપિયામાં ફેરવો। આ આપણને પ્રકરણ 10માં આપેલું છે। કોઈ પણ 2 દાખલા તમારે આમાંથી પૂછાશે। તો જો મેં અહીં ગણી રાખેલા છે। પ્રશ્ન 2 ક, પૈસાને રૂપિયામાં ફેરવો। તો 825 પૈસા છે, 1 રૂપિયો બરાબર 100 પૈસા। તો 825 પૈસા એ કેટલા રૂપિયા? ભાગાકાર કરતાં 8 રૂપિયા 25 પૈસા જવાબ આવશે। બીજું, આ રીત છે ને એને આપણે ઉલટી કરેલી છે। 100 પૈસા બરાબર 1 રૂપિયો, તો 705 પૈસા બરાબર કેટલા રૂપિયા? નીચેની રીત તો આપણે સેમ આવશે, પણ ઉપર તમે આ રીતે પણ બનાવી શકો અને આ રીતે પણ બનાવી શકો। તો બીજાનો જવાબ આવશે 7 રૂપિયા 5 પૈસા। ત્રીજાનો જવાબ આવશે તે જ રીતે ગણેલું છે, જો 6 રૂપિયા 25 પૈસા। 4 950 પૈસા, તો 100 પૈસા બરાબર 1 રૂપિયો, તો 950 પૈસા બરાબર કેટલા રૂપિયા? 950 ભાગ્યા 100, જવાબ આવશે 9 રૂપિયા 50 પૈસા। 5 1050 આપેલું છે, જો 100 પૈસા બરાબર 1 રૂપિયો છે અને 1050 પૈસા બરાબર કેટલા રૂપિયા? આમાં જો સિમ્પલ રીત તમને કહું ને તો 100 ની પાછળ કેટલા મીંડા છે? તો કે 2। તો એકમ અને દશક પોઈન્ટ ક્યાં આવશે? અહીંયા। તો જો 10 રૂપિયા 50 પૈસા। આ રીતે ભાગાકાર કરીને પણ જો 1 2 છે તો અહીંયા ડાયરેક્ટ આપણે પોઈન્ટ આવી જશે। દાખલા નંબર 6, 525 પૈસા, તો 100 પૈસા બરાબર 1 રૂપિયો, તો 525 પૈસા બરાબર કેટલા રૂપિયા? ભાગાકાર કરતાં 5 રૂપિયા 25 પૈસા। જો આ રીતે તમારે 7 થી 15 દાખલા વ્યવસ્થિત રીતે ગણતરી કરવાના છે જાતે। પ્રશ્ન 2 ક જોઈએ તો કે રૂપિયાને પૈસામાં ફેરવો। આમાંથી પણ તમને 2 અથવામાં, જો પૈસાને રૂપિયામાં ફેરવો પૂછાય અથવા રૂપિયાને પૈસામાં ફેરવો, 2માંથી એક તમને આવી શકે છે। તો જો પહેલું છે 5.75 રૂપિયા, તો 1 રૂપિયો બરાબર 100 પૈસા થશે, તો 575 રૂપિયા ભાઈ બરાબર કેટલા પૈસા? ક્રોસ ગુણાકાર આવશે 575 ગુણ્યા 100, એટલે આપણે આ 100 કરતાં ડાયરેક્ટ આપણે સંખ્યા તો એની 575 એકા 575, પાછળ 2 શૂન્ય, 2 શૂન્ય છે તે રૂપિયાના લાગી ગયા, એટલે આપણે આ 575 પૈસા આવશે। આ તે જ પ્રમાણે દાખલા નંબર 2, જો 4.25 રૂપિયા છે તો 1 રૂપિયા બરાબર 100 પૈસા, તો 425 રૂપિયા બરાબર કેટલા પૈસા? તો તે જ પ્રમાણે 425 ગુણ્યા 100, તો જવાબ આવશે 425 પૈસા। તેવી જ રીતે દાખલા નંબર 3, 3.50 રૂપિયા છે, તો 1 રૂપિયો બરાબર 100 પૈસા, તો 3.50 રૂપિયા બરાબર કેટલા પૈસા? પોઈન્ટ નીકળી જાય છે, ગુણાકાર થતાં આપણે ડાયરેક્ટ જવાબ આવી જાય છે। હવે આમાં જો 8.25 રૂપિયા કીધા છે, નવી અલગ રીતે પૂછું તમને, જો 8 છે તે શું છે? રૂપિયાની જગ્યાએ છે તો રૂપિયા બરાબર 100 થશે પૈસા, તો 8 ગુણ્યા 100 પ્લસ 25ના ભાગ પાડીએ તો 20 + 5, 100 800 + 25, 825 પૈસા। જો આ દાખલામાં પણ તમે આ રીતે ગણી શકો છો। 3 છે તો 3 ગુણ્યા 100 પ્લસ 50, તો 100 તેરી 3, 300 ને 100 તેરી 300, 300 પ્લસ 50 સરવાળો કરતાં જવાબ આપણને મળે છે 350 પૈસા। તેવી જ રીતે દાખલા નંબર 5, 10.75 રૂપિયા એટલે તો કે 10 ગુણ્યા 100, આને આપણે 100 સાથે કરી દીધા, 75ના ભાગ 70 + 5, 70 ને 5 75 થયા, 10 ગુણ્યા 100 એટલે 1000 થયા। તો આનો આપણે સરવાળો કરીએ તો જવાબ આવશે 1075 પૈસા। દાખલા નંબર 6, 9.25 રૂપિયા, તો 9 ગુણ્યા 100 પ્લસ 20 પ્લસ 5, આને આપણે 100 સાથે ગુણાકાર કરવાનો જ હોય, તો 900, 100 નવા 900 ગુણ્યા 20 પ્લસ 5 25, જવાબ આવશે 925 પૈસા। આ પ્રમાણે તમે 7 થી 15 દાખલા તમારી જાતે વ્યવસ્થિત રીતે ગણતરી કરવાની છે। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો।